સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। ખુદ મનપા કમિશનર દરરોજ અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। ત્યારે મંગળવારના રોજ મનપા કમિશનરે રાંદેર ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓએ જણાવ્યું હતું કે સુરતમાં મુંબઈની જેમ ટેસ્ટિંગ સંખ્યા વધારવામાં આવી છે। પહેલા 9000 ટેસ્ટિંગ થતા હતા અને હવે તે વધારીને 16000 સુધી કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાની વાત પણ મનપા કમિશનરે જણાવી હતી। દિવાળી બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેને લઈને રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે। બીજી તરફ મનપા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। સુરતમાં મનપા કમિશનર ખુદ અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। મનપા કમિશનર બંછાનિધિ પાનીએ મંગળવારે રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓની મુલાકાત લીધી હતી અને ત્યાંથી થતી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો। મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે દિવાળી બાદ સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું છે, જેને લઈને તંત્ર ફરી એક વખત એલર્ટ થઈ ગયું છે। પહેલા સુરતમાં 9000 જેટલા ટેસ્ટિંગ થતા હતા, તે વધારીને હવે 16000 જેટલા કરવામાં આવ્યા છે। મુંબઈની જેમ જ સુરતમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ડોર ટુ ડોર સર્વેની કામગીરી માટે 2200 લોકોની ટીમ કામ કરી રહી છે અને તે કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત તેઓએ લોકોને ટેસ્ટિંગ કરાવવા અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા અપીલ કરી હતી। તમામ કન્ટેનમેન્ટ એરિયા, માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા અને જે બફર એરિયા છે એનો મુલાકાત લેવામાં આવે છે। તમામ હોમ આઇસોલેટેડ લોકો જે છે વ્યવસ્થિત રીતે દવાઈ કરે છે કે કેમ અને વ્યવસ્થા જે છે બરાબર છે કે કેમ એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરમાં જે પહેલાં 9000 ટેસ્ટિંગ કરાવતા હતા એને વધારીને 16500 સુધી ટેસ્ટ કરવામાં આવ્યું છે। જેટલા ટેસ્ટ મુંબઈ જેવા મહાનગરોમાં થાય છે એટલા ટેસ્ટ સુરત શહેરમાં આપણે કરીએ છીએ। સુરત શહેરમાં પોઝિટિવિટી થોડુંક પોસ્ટ દિવાળીના દાખલા તરીકે આ સોસાયટીમાં ચોપડા પૂજન કાર્યક્રમ જે રાખવામાં આવ્યું હતું એ ચોપડા પૂજન જે કાર્યક્રમ હતું અને દિવાળીના જે લોકો ભેગા થયા હતા એના કારણે થોડુંક કેસો જે છે એનું સંખ્યા સ્લાઇટલી ઇન્ક્રીઝ થયા છે। એને સંક્રમણને નિવારવા માટે માસ્કનું અમલીકરણ, એના સાથે સાથે તમામ કન્ટેનમેન્ટ માઇક્રો કન્ટેનમેન્ટ એરિયાઝ જે છે એનું અમલીકરણ અને સંક્રમણ ના વધે એટલા માટે મોટા પાયા ઉપર ટેસ્ટિંગ અને જેટલા લોકો ટેસ્ટિંગમાં પોઝિટિવ આવે એના ફેમિલી સર્કલ, એના સોશિયલ સર્કલ પણ ટેસ્ટ કરાવીને એમાંથી જે પોઝિટિવ છે એ પણ પોઝિટિવ આઇસોલેટ થઈ જાય એના માટે વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે અને કોઈ પણ રીતે સંક્રમણ આગળ ના વધે, લોકોના ઘેરેથી પણ ડોર ટુ ડોર સર્વે કરીને ડોર ટુ ડોર સર્વે ખૂબ મોટા પ્રમાણ ઉપર ચાલે છે। લગભગ 2200 જેટલા ટીમો અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરીને પણ કામગીરી કરે છે। એટલે તમામ કામગીરી જે છે એ કન્ટિન્યુ ખૂબ સઘન રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।